Hello, my dear students. I, Devang V. Thakkar, today welcome you all the students of Standard 12. Second language, English. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સપ્લિમેન્ટરી યુનિટ્સ એટલે કે સપ્લિમેન્ટરી રીડિંગની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. સપ્લિમેન્ટરીને પૂરક વાંચન કહી શકાય. પૂરક વાંચન એટલે જેમાં વિદ્યાર્થીઓએ જાતે જે બુક હોય, સપ્લિમેન્ટરી બુક હોય તેનું રીડિંગ કરવાનું હોય છે. ડિયર સ્ટુડન્ટ્સ, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે સપ્લિમેન્ટરી બુક બહાર પાડી છે, બટ ધીસ બુક ઇઝ ઓનલી ફોર સ્ટુડન્ટ્સ એન્ડ નોટ ફોર ધ ટીચર્સ. In introduction, it has properly mentioned that this book is for the students and not for the teachers. એટલે વિદ્યાર્થી મિત્રો, તે જે બુક છે તે વિદ્યાર્થીઓના પૂરક વાંચન માટે છે. વિદ્યાર્થીઓ પોતાની રીડિંગ હોબીને ડેવલપ કરી શકે, અંગ્રેજી વાંચી શકે, અંગ્રેજી વાર્તાઓ વાંચી શકે, તે પર્પસથી તે બુકનો ને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે. તો મિત્રો, સપ્લિમેન્ટરી રીડિંગ that is one kind of part of English language. તો એ બુક તમારે જાતે રીડ કરવાની છે. એકમ કસોટી, પ્રથમ કસોટી તેમજ બોર્ડની પરીક્ષામાં સપ્લિમેન્ટરી જે બુકનો પેરેગ્રાફ, જેને અહીંયા પ્રોઝ પેરેગ્રાફ્સ ફોર કોમ્પ્રિહેન્શન કહેવામાં આવે છે, પણ તે પ્રોઝ પેરેગ્રાફ ફોર કોમ્પ્રિહેન્શન સપ્લિમેન્ટરી યુનિટના સેક્શન સી માં પ્રશ્ન નંબર 33 થી 37 માં પૂછાય છે. તો મિત્રો, બુક તો તમારે વાંચવાની છે, પણ વર્કબુકમાં પેજ નંબર 66, વર્કબુક પેજ નંબર 66 માંથી આપણે સપ્લિમેન્ટરી જે યુનિટના થોડા પ્રોઝ આપેલા છે, પેરેગ્રાફ આપેલા છે, તેની આપણે પ્રેક્ટિસ કરીએ, જેથી તમને એવું લાગે નહીં કે આ બુકનો કોઈ સ્ટડી, કોઈ ઉલ્લેખ વર્ગખંડમાં લેક્ચરમાં કર્યો નથી. મિત્રો, બુકના પેરેગ્રાફ, બુકના પાઠ છે તમારે વાંચવાના છે. કંઈ સમજણ ન પડે તો યુ કેન આસ્ક મી, યુ કેન કોલ મી પર્સનલી. પણ આજે આપણે આ જે પ્રોઝ પેરેગ્રાફ ફોર કોમ્પ્રિહેન્શન છે તેની થોડાક પેરેગ્રાફ છે તેની મિત્રો આજે આપણે પ્રેક્ટિસ કરીશું. સો લેટ્સ સી પ્રોઝ પેરેગ્રાફ ફોર કોમ્પ્રિહેન્શન. તો ચાલો મિત્રો, પ્રોઝ પેરેગ્રાફ ફોર કોમ્પ્રિહેન્શન તરફ આપણે આગળ વધીએ. અહીંયા ઇન્સ્ટ્રક્શન આપી છે, read the following paragraphs and answer the questions given below them. મિત્રો ચાલો પહેલો પેરેગ્રાફ આપણે જોઈએ. પહેલા પેરેગ્રાફની સૂચના છે કે read the following paragraph and answer the questions given below. મિત્રો, એક પેરેગ્રાફ આપ્યો હશે. પેરેગ્રાફ માર્ચ 2016 માં પૂછાયેલો છે. સોરી, માર્ચ 2018. મિત્રો, આ પેરેગ્રાફ માર્ચ 2018 માં પૂછાયેલો છે. તો ચાલો આપણે આજે એની પ્રેક્ટિસ કરીએ. લેટ્સ રીડ ધ પેરેગ્રાફ. વિદ્યાર્થી મિત્રો, પાના નંબર 66 ઉપરનો આ પેરેગ્રાફ હું વાંચું છું. Orphaned at a very young age, Salim Ali was brought up by his maternal uncle. એટલે ઓર્ફન્ડનો મતલબ અહીંયા આપેલો છે કે જેણે પોતાના માતા પિતા ગુમાવ્યા છે તેવો વ્યક્તિ. એટલે ખૂબ જ નાની ઉંમરે અનાથ થયા પછી સલીમ અલીનો ઉછેર તેના મામા દ્વારા કરવામાં આવ્યો. એઝ અ ચાઇલ્ડ, સલીમ અલી વોઝ ગિવન એન એક્સપેન્સિવ એરગન એઝ અ પ્રેઝન્ટ. બાળક તરીકે સલીમ અલીને
પ્રેઝન્ટ તરીકે એટલે કે ગિફ્ટ તરીકે એક મોંઘી એક્સપેન્સિવ એર ગન આપવામાં આવી. એટલે કે મોંઘી એર ગન બાળક તરીકે સલીમ અલીને આપવામાં આવી. એન્ડ સ્પેન્ટ ઓલ હિઝ ટાઈમ શૂટિંગ સ્પેરોઝ અરાઉન્ડ ધ હાઉસ. અને તેની ઘરની ફરતે જે ચકલીઓ હતી, સ્પેરોઝ હતી, તેનો શિકાર કરવામાં આખો સમય તે પસાર કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફ સલીમ અલી નામના ઓર્નિથોલોજિસ્ટ ઉપર છે. One day he noticed that one of the sparrows he had shot at had a young yellow throat. એક દિવસ એણે જોયું કે એક જે સ્પેરો છે એ જે સ્પેરોને એને શોટ કરી હતી એટલે એનો શિકાર કર્યો હતો, એનો યલો થ્રોટ હતો. યલો થ્રોટ એટલે પીળું ગળું, ટૂંકમાં યલો થ્રોટ વાળી ચકલી હતી. He couldn't hold his curiosity and approached his uncle. વિદ્યાર્થી મિત્રો, ક્યુરિયોસિટીનો મતલબ થાય જિજ્ઞાસા. તે તેની જિજ્ઞાસાને રોકી શક્યો નહીં અને તે તેના અંકલ પાસે પહોંચ્યો. એના અંકલ પાસે પહોંચે છે. એપ્રોચનો મતલબ થાય પહોંચવું. His uncle was equally clueless took him to the Bombay Natural History Society in the hope of finding an answer. તેના અંકલ જે આ બાબતની અંદર ઇક્વલી ક્લુલેસ હતા. ક્લુલેસ એટલે કે આ બાબતની અંદર તદ્દન અજાણ અજ્ઞાન હતા. તે તેને બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી, શોર્ટ નેમ BNHSમાં આ જવાબ શોધવા માટે તેને લઈ જાય છે. તો એના અંકલ સલીમ અલીને આ આન્સર શોધવા માટે લઈ જાય છે. There the honorary secretary W.S. Millard also told him about the variety of sparrows. ત્યાં ઓનરરી સેક્રેટરી W.S. મિલાર્ડ તેને વિવિધ પ્રકારની સ્પેરો વિશે કહેતા. તેને વિવિધ પ્રકારની સ્પેરો વિશે કહ્યું. That day Salim decided that he was going to be an ornithologist. તે દિવસે સલીમે નક્કી કર્યું કે તે પક્ષીશાસ્ત્રી ઓર્નિથોલોજિસ્ટ બનશે. બરાબર? તો તે ઓર્નિથોલોજિસ્ટ બનશે તેવું તેણે ડિસાઈડ કર્યું. તો મિત્રો, આવી રીતે પેરેગ્રાફ આપ્યો છે. આની નીચે 33 37 ઇન શોર્ટ 5 પ્રશ્નો હશે. આ 5 પ્રશ્નોના જવાબ તમારે પેરેગ્રાફમાંથી શોધીને લખવાના. તો લેટ્સ આન્સર ધ ક્વેશ્ચન્સ ઓફ ધ ફર્સ્ટ પેરેગ્રાફ. મિત્રો, પહેલાનો સોલ્વ કરો. First is, by whom was Salim Ali brought up? Why? સલીમ અલીનો ઉછેર કોના દ્વારા કરવામાં આવ્યો? શા માટે? તો મિત્રો, આનો આપણે જવાબ લખીશું. Salim Ali was brought up by his maternal uncle. His maternal uncle, because he became orphaned at a young age. કારણ કે તે યંગ એજમાં અનાથ. તો મિત્રો, પહેલા પ્રશ્નનો જવાબ આ રીતે લખીશું. Salim Ali was brought up by his maternal uncle because he became orphaned at a very young age. Second, who created interest in Salim Ali for birds? સલીમ અલીને બર્ડ્સ માટે કોણે ઇન્ટરેસ્ટ ક્રિએટ કર્યો? તો કોણે રસ પેદા કર્યો? તો W.S. મિલાર્ડ. કોણે રસ પેદા કર્યો? તો કોની જગ્યાએ આપણે લખીશું W.S. મિલાર્ડ. Created
મિત્રો WS મિનાર એ ઇમ્પ્રેસ ક્રિએટ કરે છે, બરોબર છે. આ સેકન્ડ ક્વેશ્ચન હતો. નાઉ થર્ડ ક્વેશ્ચન, વોટ વોઝ સલીમ ગિવન એઝ અ પ્રેઝન્ટ? સલીમને પ્રેઝન્ટ તરીકે શું આપવામાં આવ્યું? તો આપણે આન્સર લખીશું, સલીમ વોઝ ગિવન Salim was given an expensive gun air gun as a present. Salim was given an expensive air gun as a present. Present તરીકે expensive gun આપવામાં આવી. ચોથું, give one word for substitute a person who studies bird. જે વ્યક્તિ પક્ષીઓનો અભ્યાસ કરે તેને શું કહેવામાં આવે? તો તેને કહેવામાં આવે ornithologist. That is called ornithologist. તો જે પક્ષીઓનો સ્ટડી કરે તેને ઓર્નિથોલોજિસ્ટ કહેવામાં આવે. પાંચમું, who was the honorary secretary of BNHS? મિત્રો પ્રશ્ન છે કે BNHS ના ઓનરરી સેક્રેટરી કોણ હતા? તો અહીંયા આપેલું છે WS હિડા એ ઓનરરી સેક્રેટરી હતા. તો આપણે લખી શકીએ WS હિડા was the honorary secretary of BNHS. તો મિત્રો આવી રીતે પૂરી પેરેગ્રાફ આપ્યો હશે. એની નીચે 33 થી 37 બોર્ડની પરીક્ષામાં 33 થી 37 નો પ્રશ્ન હોય તો એ સમજવો કે તે સપ્લિમેન્ટરી યુનિટનો પેરેગ્રાફ હશે અને તેને ફૂલ પેરેગ્રાફ ઓફ કોમ્પ્રિહેન્શન કહેવામાં આવશે. તો મિત્રો એક પેરેગ્રાફની આપણે પ્રેક્ટિસ કરી. નાઉ લેટ્સ સી અનધર પેરેગ્રાફ. બીજો કોઈ પેરેગ્રાફ આપણે લઈએ મિત્રો. લાસ્ટ પેરેગ્રાફ જેવી રીતે ફર્સ્ટ લીધો છે તેવી રીતે લાસ્ટ પેરેગ્રાફની પ્રેક્ટિસ કરી. લાસ્ટ પેરેગ્રાફ પેજ નંબર 70. પેજ નંબર 70 ઉપરનો પેરેગ્રાફ છે. ચલો પહેલો પ્રશ્ન, લેટ્સ સી ધ ફર્સ્ટ ક્વેશ્ચન. પહેલા આપણે મિત્રો ખાસ પેરેગ્રાફ વાંચીએ. Before the final game, life was ordinary daily routine. Final game પહેલા લાઈફ ઓર્ડિનરી હતી એટલે સામાન્ય હતી, ડેલી રૂટીન પ્રમાણે. Each day I awakened with a mental list of tasks I had to complete before the end of the day. દરરોજે હું મેન્ટલ લિસ્ટ ઓફ ટાસ્ક સાથે જાગતી. અહીંયા લેડી છે, ફિમેલ છે, જે મારે દિવસના અંત પહેલા પૂરી કરવી પડતી. My life wasn't too complicated. Class, soccer practice, study and sleep. તેની લાઈફ બહુ કોમ્પ્લિકેટેડ નહોતી. વર્ગમાં જતી, સોકર એટલે ફૂટબોલની પ્રેક્ટિસ કરતી, સ્ટડીંગ એટલે અભ્યાસ કરતી અને સ્લીપ એટલે સૂઈ જતી. Often I returned home from soccer field after heavy practice to study until the early hours of the morning. કેટલીક વાર તે સોકરની પ્રેક્ટિસ કર્યા પછી ઘરે પાછી ફરતી, હેવી પ્રેક્ટિસ કર્યા પછી, અને વહેલી સવાર સુધી વાંચતી. Having accepted well to my daily routine, I never imagined it would be altered. આ ડેલી રૂટીનને એક્સેપ્ટ કર્યા પછી તેણે એવું ઇમેજિન પણ નહોતું કર્યું કે તે બદલાશે. ઓલ્ટર એટલે ચેન્જ થયું.
However, my life changed the day on the final game. તેમ છતાંય મારું જીવન છે એ ફાઇનલ ગેમના દિવસે પરિવર્તન પામ્યું. એની લાઈફ છે ચેન્જ થાય છે. It was the last game of the tournament and winner wouldn't achieve championship. તે ટુર્નામેન્ટની લાસ્ટ ગેમ હતી અને વિનરને ચેમ્પિયનશિપની ટ્રોફી એનાયત કરવાની હતી. My team had been under vigorous physical training for the past 4 years in anticipation of this day. આ લેખિકાની જે ટીમ છે તે આ દિવસની રાહ જોતા માટે છેલ્લા 4 વર્ષથી સખત શારીરિક તાલીમ લઈ રહી હતી. ફિઝિકલ ટ્રેનિંગ, વિગોરસ એટલે મુશ્કેલ ફિઝિકલ ટ્રેનિંગ લઈ રહી હતી. બટ ઇમોશનલી વી વર રેડી એઝ વેલ. પરંતુ ઇમોશનલી પણ અમે ખૂબ જ તૈયાર હતા. આઈ વોઝ રેડી. I entered the game with the mindset that the title was in our hands. તે પણ તૈયાર હતી અને તે ગેમમાં એવી રીતે એન્ટર થાય છે એ માઇન્ડસેટ સાથે, ઈરાદા સાથે કે ટાઇટલ એટલે ફાઇનલ જે ટુર્નામેન્ટ છે, ફાઇનલ છે એનું ટાઇટલ પોતાના હાથમાં હશે. એટલે ટાઇટલ તે જીતી રહેશે. We deserve it because our desire to win was great. અમે એના માટે ડિઝર્વ હતા કારણ કે અમારી ડિઝાયર ખૂબ જ ગ્રેટ હતી. એની ઈચ્છા છે ખૂબ જ મહાન હતી. જીતવાની ઈચ્છા ખૂબ જ ગ્રેટ. તો મિત્રો આવી રીતે પેરેગ્રાફ આપ્યો હશે. પેરેગ્રાફની નીચે 4 પ્રશ્નો છે. આપણે એના જવાબ ઉપર પેરેગ્રાફમાંથી શોધી અને લખવાના છે. તો લેટ્સ સી ધ ફર્સ્ટ ક્વેશ્ચન. હાઉ ધ રાઇટર વોઝ અવેકન્ડ ઈચ ડે. રાઇટર દરરોજે કેવી રીતે અવેકન્ડ થતા. તો અહીંયા આન્સર આપણે લખીશું. each day the writer was awakened. Each day the writer was awakened with a mental list of tasks she had to complete. She had to complete before the end of the day. Before the end of the day. મિત્રો પહેલા પ્રશ્નનો જવાબ આ રીતે લખીશું. Now second question. What was the daily routine of the writer before the final game? Final game પહેલા તેનું ડેલી રૂટીન શું હતું? તો મિત્રો અહીંયા ડેલી રૂટીન આપેલું છે. આપણે આ રીતે લખીશું. Before the final game final game the daily routine of the writer was class, soccer practice, studying and sleep. Next question. Why was the writer confident about their winning the championship? ચેમ્પિયનશિપના વિનિંગ વિશે રાઇટર કેમ કોન્ફિડન્ટ હતું? બરાબર. તો ધ રાઇટર વોઝ કોન્ફિડન્ટ. The writer was
about their winning the championship because મિત્રો સેકન્ડ પેરેગ્રાફમાં આન્સર આપ્યો છે because her team had been under vigorous physical training for the past 4 years. For the past 4 years in anticipation of them. તો મિત્રો આવી રીતે પેરેગ્રાફ પૂછાશે. પેરેગ્રાફની નીચે આ રીતે ક્વેશ્ચન હશે. ચોથો ક્વેશ્ચન, નેક્સ્ટ ધ ફોર્થ ક્વેશ્ચન. આમાં ચાર જ પ્રશ્નો આપેલા છે મિત્રો. ફાઇન્ડ ધ સિમિલર વર્ડ્સ ફ્રોમ ધ પેરેગ્રાફ. એટલે કે પેરેગ્રાફમાંથી સમાનાર્થી શબ્દ શોધી અને લખવાનો. તો મિત્રો સમાનાર્થી શબ્દો આપણે શોધીએ. બે આપેલા છે. પહેલું છે ચેન્જડ. ચેન્જડનો સમાનાર્થી શું થાય? તો સેકન્ડ પેરેગ્રાફમાં ચેન્જડનો પેરેગ્રાફમાં આપેલું છે ઓલ્ટર. ચેન્જડ એટલે ઓલ્ટર. અને સેકન્ડ છે એક્સપેક્ટેશન. એક્સપેક્ટેશન એટલે કે એની આશા અથવા ઈચ્છા. તો મિત્રો એક્સપેક્ટેશનને આપણે કહી શકીએ ડિઝાયર. તો આવી રીતે સમાનાર્થી પૂછાય તો આન્સર આવી રીતે લખીશું. અને આ લાસ્ટ પેરેગ્રાફના પ્રોઝમાંથી એટલે પેરેગ્રાફમાંથી આ કોમ્પ્રિહેન્શન ક્વેશ્ચન આન્સર આ રીતે લખવાના પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે ટુડે વી હેવ પ્રેક્ટિસ્ડ 2 પેરેગ્રાફ. આવી રીતે તમને કોઈ પેરેગ્રાફ આપશે, એની નીચે 4 કે 5 પ્રશ્ન હશે. એ 5 પ્રશ્નોના જવાબ તમારે પેરેગ્રાફમાંથી શોધી અને સમજી અને લખવાનો. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં જે પેરેગ્રાફ આપ્યો છે એ પેરેગ્રાફને તમારે વાંચવાનો, સમજવાનો અને ત્યારબાદ એના પ્રશ્નોના જવાબ જે કાર્ડમાં પૂછાય છે તે જ કાર્ડમાં એનો જવાબ લખવાનો પ્રયત્ન કરવાનો. આની અંદર તમને પૂરા માર્ક્સ મળી શકે જો આમાં તમે પ્રોપર આન્સર લખો. થોડા ચેન્જીસ સાથે આપણે આનો આન્સર પ્રોપરલી લખવા પડશે. બરાબર? મિત્રો, આ બેની પ્રેક્ટિસ કરી છે. બાકીના પેરેગ્રાફ અંદર આપ્યા છે. આપણે એ પેરેગ્રાફની પ્રેક્ટિસ કરી અને આગળ સમજીશું. આઈ હોપ આ લેક્ચરમાં તમને ખ્યાલ આવી ગયો. ઓકે, થેન્ક યુ, બાય.